નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। મનીષા કથુરિયા યુએમબી પેજન્ટ્સ 2024માં મિસિસ ઇન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમ પર પહોંચ્યા। હરિયાણાના પાલવાલની મૂળ રહેવાસી અને હવે અમદાવાદમાં વસતા મનીષાએ તેમની આકર્ષક વ્યક્તિત્વથી દર્શકો અને જજોને પ્રભાવિત કરી અને આ વર્ષની સ્પર્ધામાં આગવી છાપ છોડી। તેમના પ્રવાસ વિશે ભાવુકતા દર્શાવતા મનીષાએ યુએમબી પેજન્ટ્સ અને તેની સ્થાપક ઉર્મિમલા બોરુવાનો હૃદયથી આભાર માન્યો કે તેમણે તેમને આ સશક્ત પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા બતાવવાનો અવસર આપ્યો। હું યુએમબી અને ઉર્મિમલા બોરુવાની ખૂબ જ આભારી છું કે તેમણે મારો વિશ્વાસ રાખ્યો અને મને આ તક આપી। અર્જુન કપૂર, સારા અલી ખાન અને માનુષી છિલાર સાથે આ તારા કીર્તિ રાત્રિનો ભાગ બનવું મારા માટે એક સ્વપ્ન પૂર્ણ થવા જેવું હતું, તેમ મનીષાએ કહ્યું। તેમણે તેમના પરિવાર, મિત્રો અને પતિ લોકેશ કથુરિયાના અવિરત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો। આ સિદ્ધિ મારા માટે એક મહત્વપૂર્ણ મક્કમ છે, પણ આ તો માત્ર એક શરૂઆત છે। હું આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું અને મારા સ્વપ્નાઓને સિદ્ધ કરવા માટે વધુ મહેનત કરીશ। મારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને મારા જીવનસાથી લોકેશનો સતત સાથ છે અને હું તેમનો આભાર માનું છું। યુએમબી પ્રેઝન્ટ્સ 2024ની આ યોજનાએ મનીષાને તેના આત્મવિશ્વાસ, બુદ્ધિ અને ધીરજને ઉજાગર કરવા માટે સશક્ત મંચ આપ્યો। મનીષાની આ સિદ્ધિએ તેને વૈશ્વિક મંચ પર પ્રભાવ છોડવાની કામનામાં એક પગલું આગળ વધાર્યું છે અને તે પોતાનો આ પ્રવાસ નવી ઉર્જા અને સમર્પણ સાથે ચાલુ રાખવાની આશા રાખે છે। मेरा नाम मनीषा कथुरिया है। मैं यूएमबी पेजेंट मिसेस इंडिया 2024 में 4th रैंकर हूँ। आपका एक्सपीरियंस टोटल कैसा रहा? एक्सपीरियंस कैसा रहा आपका? मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा। लाइफ लॉन्ग लर्निंग लेके आई हूँ मैं वहाँ से। आई एम रियली हैप्पी कि मैंने वहाँ पे पार्टिसिपेट किया और खुद जीत के आई हूँ। कितने पार्टिसिपेट थे उसमें से आप सिलेक्ट हुए? 66 पार्टिसिपेंट थे। 4 कैटेगरीज थी, मिसेस, मिस, एमएस और एलीट कैटेगरी, जिसमें मिसेस कैटेगरी में मुझे 4th रनर अप का मिला है क्राउन, और मुझे एक और क्राउन भी मिला है, मैं बताना चाहूँगी। द कंजुनियलिटी क्वीन अवार्ड ऑल्सो आई गॉट द क्राउन। इस कंपटीशन के लिए कितने टाइम से प्रिपरेशन कर रहे थे? तो मैं 2 महीने, लास्ट 2 महीने से हमारी ट्रेनिंग चल रही थी, ऑनलाइन ट्रेनिंग चल रही थी, और 5 डेज की हमें ऑन ग्राउंड ट्रेनिंग दी गई थी इंडिया के बेस्ट मेंटोर्स के साथ। आईटीसी मुगल आगरा में हमें ट्रेनिंग दी गई थी, और अब दिल्ली में इंदिरा गांधी स्टेडियम में हमारा फिनाले हुआ है 10th ऑफ। नेक्स्ट आपका क्या विजन गोल क्या है? तो अब इंडिया लेवल पे हो गया है, अब यूनिवर्स लेवल पे जाएंगे। मिसेस यूनिवर्स के लिए ट्राई करूंगी और उसकी पूरी तैयारी शुरू करूंगी।